ચાલો આજે તો મારી નાની દીકરી આજે તો મેગી બનાવવાની છે નાના ભાઈ મોટાની પાસે. તમારે મેગી બનાવતા શીખવું ને તો આ વિડીયોમાં તમે જોજો કેટલું શું નાખવું કેવી રીતે મેગી બનાવી. મારી નાની દીકરી આજે પહેલી વાર મેગી બનાવવા જઈ રહી છે. બહુ નાનકડો સ્કૂલો નાનકડું મકાન બનાવ્યું છે. બહુ મસ્ત મેગી એકવાર આવી રીતે બનાવવાનું તો મેગી તો ઘણી બધી ખાધી હશે, આવી મેગી નહીં ખાધી હોય, આવી રીતના બનાવી નહીં હોય તમે, થોડીક મિસ્ટેક રહી ગઈ હશે. તો ટમેટા, થોડીક હલ્દી તો નાખીને મેગી બનાવવાનું મિત્રો કાંઈ તે જ નહીં એવો સ્વાદ આવે. રસ્સાવાળી મેગી બધાની અલગ અલગ ટ્રીક હોય, કોઈ રસ્સા વગરની બનાવે, કોઈ એ બનાવે. આવી રીતે મેગી બનાવી તમે કોઈ દિવસ નહીં ખાધી હોય. એકવાર આવી રીતે મેગી બનાવજો. જે અમે કેવી રીતે બનાવી છે આખા વિડીયોમાં છેલ્લા એન્ડ સુધી જોજો. શું નાખે છે, કેવી રીતે, કેટલી મિનિટ રહેવા દેવું, બધું. મારી નાની દીકરીને આજે તો મારે મેગી ખાવાની છે. આ વિડીયો ગમે ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ વિડીયો તમને જોવા મળશે. વિડીયો આખો જોજો તો મજા આવશે વિડીયો. નાના નાના ટુકડા પડ્યા છે. મકાન ઉપર ધાબા ઉપર. મારી નાની દીકરીને સાંજે પકડતા નથી આવતું, વળે રોળાઈ જાય ને એટલા માટે થોડુંક કેવું પડે કોકને. બાકી મેગી મારી નાની છોકરીને બહુ મસ્ત બનાવતા આવડે. ચૂલો તો તમે જુઓ મિત્રો, નાનકડા એવા ચૂલામાં કેવી રીતના બધા મોટા ચૂલામાંથી ગેસ ઉપર ને એમ બનાવતા હોઈએ છીએ. અમે તો નાનકડા એવા જે રમકડા નાના છોકરા રમે ને એવા ચૂલા ઉપર મેગી બનાવી છે. કોનાની થાળીમાં મેગી બનાવી ખાવાની છે. છોકરી ટેસ્ટ કરે છે, મીઠા મળી નથી ને, છોકરીને તો સારી લાગી ગઈ, મસ્ત સ્વાદ આવતો હશે તો જ એને કર્યું. તો મેગી બનવું થઈ છે. તો એનો ગ્રેવી જોવો તમે ખાલી. નાનકડો ચૂલો એવો જગ્યા મસ્તીનો ભડકો થાય છે. મોટો ચૂલો ન જગ્યા એવો ભડકો થાય. નાના તમારા કિંજલબેનની બહુ ભૂખ લાગી છે. મેગી જલ્દી બને તો થાય ને. કીધું કે ભૂખ લાગી છે કિંજલને, અને પપ્પાએ કે મેગી ખાવી છે. મેં તો મેગી લઈ દઉં કે હું મારે હાથે બનાવી મારે ખાવી છે. તો પપ્પા મને મેગી બનાવતા બહુ મસ્ત આવડે. મેં તો કાંઈ વાંધો નહીં મેગી બનાવી.
તારા રમકડામાં મેં એને પ્લાન આપ્યો પછી મેં મેગી બનાવવા ચાલુ કર્યું કે તમે એકવાર પૂછો મારી મેગી ખાઓ. ચાલો હવે મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. નાનકડા બેને મેગી બનાવીને તૈયાર થઈ ગઈ છે. હવે મેગી એક પ્લેટમાં ઉતારવાની છે સોનાની થાળીમાં. મેગી નાખવાની જો ખાલી મેગીનો લુક જોવો મિત્રો ઘટે. એકવાર આવી રીતે તમે બનાવીને ખાઓ અને તમને એમ થાય કે નહીં કિંજલબેને મેગી બનાવી હતી ને એને શીખવાડીને બહુ મસ્ત મેગી બની છે. ચાલો કિંજલબેન ટેસ્ટ કરે છે કેવી છે, ચાખે છે. પેલી વાર જ મારી નાની મેગી બનાવી છે. એકવાર તમે પણ આવી રીતના ટ્રાય કરજો. કાંટાવાળી ચમચી નથી નકર ટોળી લે તોય અત્યારે હાલે નથી તો ભૂખમાં ગાજરે હાલે. એનું રિએક્શન તો સારું મસ્ત મેગી બની છે. આ વિડિયો ગમ્યો હોય તમને તો અમને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ટાટા બાય બાય.